કરજણ ભરથાણા ટોલ ટેક્સ ઉપર GJ6 મુક્તિ માટેની માંગણી ન સ્વીકારતા આત્મવિલોપન કરતા પહેલા પોલીસની અટકાયત। કરજણ ભરથાણા ટોલ ટેક્સ ઉપર GJ6 ગાડીઓને મુક્તિ આપવામાં આવે એ સંદર્ભે જે તે એજન્સીને તેમજ પદયાત્રા દ્વારા કરજણના પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમ છતાં આજ રોજ સુધી GJ6 ગાડીઓ માટે કોઈ મુક્તિ માટેની માંગણી ન સ્વીકારતા 20 જેટલા આંદોલનકારીઓએ આજ રોજ કરજણ ભરથાણા ટોલ ટેક્સ ઉપર આત્મવિલોપન માટે કમણ કશી હતી। ટોલ ટેક્સ ઉપર આત્મવિલોપન કરવા આવેલ 20 જેટલા આંદોલનકારીઓને આત્મવિલોપન કરતા પહેલા કરજણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અને પોલીસ વાન દ્વારા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા। આંદોલનકારી પિન્ટુ પટેલ વેમાડીએ નિવેદનમાં જણાવ્યું હતું કે આ અંગ્રેજોનું શાસન છે। ખરેખર હાલ સુરત અને ભરૂચને ટોલ મુક્તિ આપવામાં આવે તો GJ6 ને કેમ નહીં અને હજુ પણ અમારી લડાઈ ચાલુ રહેશે અને નેશનલ હાઈવે ઓથોરિટીની મુલાકાત હજુ પણ અમે કરીશું અને સ્થાનિકો માટે લડત ચાલુ રાખીશું અને જ્યાં સુધી ટોલમુક્તિ ના મળે ત્યાં સુધી અમે લડતા રહીશું અને ટોલમુક્તિ માટે કરજણ જનતાને ન્યાય અપાવીશું। હાલ તમારી આજ રોજ આત્મવિલોપન હતું અને ટોલ મુક્તિ માટેની તેને પહેલા જ અટકાયત કરવામાં આવી તે વિશે શું કહેશો? આ અંગ્રેજોનું શાસન ચાલી રહ્યું હોય એવું દેખાઈ આવે છે। જે ટોલ મુક્તિ માટે અમે જ્યારે જઈ રહ્યા હોય અને પરમિશન માગી ત્યાર પછી 21 જણના પોતાના જીવ દાવ પર લગાવીને સ્થાનિકોના હક અને અધિકાર માટે જ્યારે અમે લડી રહ્યા હોય ત્યારે આ નેશનલ હાઈવે ઓથોરિટી પોલીસ પ્રશાસનને આગળ લાવીને અમારી અટકાયત કરી છે। 21 જણની અટકાયત કરવામાં આવી છે અને ઘરેથી જ્યારે અમને ડિટેન કરવામાં આવ્યા હોય એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ એક અંગ્રેજશાહી શાસન કહેવાય અને આ જૂનની સામે અમે અત્યાચારની સામે લડત પૂરેપૂરી આપીશું અને સ્થાનિકોને અધિકાર માગ્યા છે અને આ હક છે સ્થાનિકો માટે। ટોલ મુક્તિ જ્યારે બધે ચાલી રહ્યો હોય ત્યારે આ ટોલ મુક્તિ આપવાનો અધિકાર નેશનલ હાઈવે ઓથોરિટીનો છે અને સામેથી અમને આપવું જોઈએ। આ ટોલ ફક્ત ને ફક્ત ચોરી કરવા માટે ચોકીઓ ખોલી છે। આ લોકોએ 60 કિલોમીટરની અંદર ચોકીઓ ચાલે છે આ લોકોની। હાલ તો ટોલ ટેક્સ એજન્સીએ માગણી ન સ્વીકારી તો આગળની રણનીતિ કેવી રહેશે? આગળની રણનીતિ અમારે આ ટોલ મુક્તિ માટે જે કરવાની છે એ અત્યારે અમે ચર્ચા કરી રહ્યા છે અને આગળની કઈ રીતના રણનીતિ ચાલવાની છે એ અમે 21 જણની જે બોડી બનાવી છે એ બોડી જે નિર્ણય લેશે અને લીગલ દ્વારા જે ચાલવાનું રહેશે એ ચાલીશું અને આગળના દિવસોની અંદર નેશનલ હાઈવે ઓથોરિટીની જે ઓફિસ છે ત્યાં પણ જઈને અમે રજૂઆત કરવાના છે અને કહેવાના છે કે જે દરેક જગ્યાએ જે 16 ફ્રી ચાલતું હોય જે 5 ફ્રી ચાલતું હોય તો કરજણની ધરતી પર જે આ ટોલ નાકું આવેલું છે 1300 કરોડમાં જે આ ટોલ નાકાનો કોસ્ટ પ્રોજેક્ટ હતો તેની સામે આ લોકોએ 4500 કરોડ રૂપિયા ઉઘરાવી લીધા પછી પણ ખિસ્સા કાપવાનું ચાલુ છે। એની સામે અમારી લડત ચાલુ રહેશે। આ કરજણની જનતા માટેની આ લડત ટોલ મુક્તિ માટે ચાલુ રહેશે તમારી? હા, લડત ચાલુ રાખવા માટે જ અમે કહીએ છીએ કે લીગલ સેલ દ્વારા જે અમારું કામ કરવાનું છે એ અમે કરીને રહીશું અને આ જે અટકાયત કરવામાં આવી છે પોલીસ પ્રશાસનને આગળ લાવીને ડરાવી ધમકાવીને જે અટકાયત કરી છે એ તદ્દન ખોટી છે અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। પણ આ લોકો જે જાણતા નથી અમે કહી દઈએ કે અંગ્રેજોની સામે જેને